તો હલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો ને આ વ્લોગ બહુ મજેદાર છે, તમે જોતા રહેજો, બહુ મજાની છે. જો આ બધું વિડીયો બનાવી દે કામ કરે છે. જો શનિ ઠાકોર પુરાણ મુરા બધું ગોઠવ. હા, જોઈ લેજો પહાડ શનિ ઠાકોર નું ઘર. મિત્રો જોઈ શકો છો, આ શનિ ઠાકોર છે, આ એમનો મહેલ છે, આ એમનો મહેલ. કેટલા લાખનું છે આરકે ઘરા? 22 લાખનું ઘર છે. જો લાઇટિંગ બાઇટિંગ કરી, જો હમણાં જ લગ્ન કર્યા. જો લો પ્રૂફ. તો અમે હવે 3 બંકા કપડાં જવા માટે નીકળી ગયા છીએ. હવે વન વે છીએ, તો ફટાફટ કપડાં જઈને વિડીયો શૂટ. મિત્રો કેમ છે? નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છે કપડાં સાઈડ. અને આજે અફવાઓ ચાલતી છે કે પાણી ઓછું થઈ ગયું નહેરમાં, આ તે. તો અમે પિસ્ટલ ચેક કરવા આવ્યા છે કે પાણી ઓછું થયું છે કે નથી થયું. તો તમને બધાને બતાવી દઈએ. જો તમે આગળ જોઈ શકો છો, પાણી ઓછું તો થઈ ગયું છે. શું કહેવું સનીભાઈ? આરકેભાઈ તમારું શું કહેવું પાણી વિશે? પણ હજુ 8 લાખ ઓછું થાય એવું લાગે. હા, જો અહીંયા માછલીઓ તો બધી ઉપર જ દેખાય, તમે જોઈ શકો છો. આ માછલીઓ જો ઉપર જ છે. અમે 3 બંકા આવી ગયા. તો ફાઇનલી કપડવંજ નર્મદા કેનાલમાં ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે. તો તમે એકવાર પેલા પાણી જોઈ લો કે કેટલું હતું ને કેટલું થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે. તો હવે એવું લાગે છે કે આવતીકાલ સુધી એકદમ બધું પૂરું થઈ જશે. ફાઇનલી નહીં કહી શકતો, પણ એવું લાગે જ હોય. જો કદાચ આ બધું પાણી પૂરું થઈ જાય ને, તો આ નજારો જોવાનો ભૂલતા નહીં. કેમ કે આવો નજારો જોવા મળે ના મળે. મજા. કાકા તમારે ઘેર જઈએ તો પણ તમે મળે જ ના કઈ. લાઈક ફોલો શેર કરી દે. પેટમાં વિધા નહીં. YouTube માં જાય તો સબસ્ક્રાઇબ પણ કરી દે. पेट में इधर चाइनीज पग वो अलग ही लेवल का बंदा था. मगर लाडले नर्मदा તો મિત્રો લોકેશનમાં કંઈક ફેરફાર કર્યો છે. આપણે અત્યારે આવી ગયા છે કોલેજ ગ્રાઉન્ડ પર કપડવંજ. તમે જોઈ શકો છો કે અત્યારે બધા બેઠા છે. આરકે બાપુબેન બેઠા છે, આ નિકુભાઈ આવી ગયા છે ને આપણા સનીભાઈ. जय माताजी. જય માતા. તમારે કઈ બે શબ્દ लगावा लींबू. હા, અને તમારે કઈ કેવું બે શબ્દ? પાપા કી ધંધામાં આવતું મારે તારા થકી જેટલી સેલ આવે ને એમ 50% બિલ 50% પ્રોફિટ તારું. છપરી આ બધા બોલ દે ને તો પ્રોડક્ટ ફેમસ થઈ જાય. રેડ બોલ ધેડ આ મિલને પતી ગયું છે. રે પરગોડ વાળું. તો મિત્રો આ ઓણા લીધે એક જ વિડિયો બને નહીં. આ ઓણે એક જાતે સ્પેશિયલ વિડિયો બનાવવા કટલા લાવે. આપણે કટલા થી જોવા જવું હોય તો જઈને કોઈ ટેન્શન ના લેતા. वो अलग ही लेवल का बंदा था. અને વિડિયો બન્યા નહીં કારણ કે મૂડ નતું એટલું બધું વિડિયો બનાવવાનું. ખાલી ફરવા જ આવ્યા હતા. કેમેરો લેવાનો ને તો તો મિત્રો 2 દિવસ થયા છે. કાર્તિક મને મળતો નતો પણ આજે મળી ગયો છે. તમે જોઈ શકો છો એની હાલત. ખબર નહીં ઘાયલ થઈ ગયો કે ખબર નહીં શું થયું. તો મિત્રો તમે જોઈ શકો છો એ ઘાયલની હાલત તમે જોઈ શકો છો. ખબર નહીં એનું. અંકલ ये कौन है? ये शबनम का आशिक है. શકો છો. અને આ છે અમારા યુવરાજભાઈ, આ છે અમારા અનિરુદ્ધભાઈ. અને ચલો મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી.